Pramukh Swami Maharaj came to Robbinsville, New Jersey in 2014 at the age of 93 and fulfilled his final wish to see the land where Akshardham would eventually rise. His vision was to create Akshardham, a spiritual haven that would celebrate the messages and values of Hinduism and serve as a symbol of peace, harmony, and culture for generations to come. But this journey involved countless events and untold efforts behind the scenes. Each major milestone was accompanied with a Hindu vidhi or a Vedic ritual to bless the event and those involved. Each milestone also captured the essence of the bond between the Guru and his devotees. This was a testament to Pramukh Swami Maharaj's constant enthusiasm to inspire and his devotees' dedication to see their Guru's wish fulfilled. 1984માં પ્રમુખ સ્વામી મહારાજ ચતુર્થ ધર્મયાત્રા માટે અહીં અમેરિકા પધાર્યા હતા. ત્યારે એમણે 162 એકર જમીન એ ન્યૂ જર્સીમાં લેવડાવી અને 1985માં અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની જ્યારે ઉજવણી થવાની હતી એ વખતે અમદાવાદની અંદર સ્વામી આમ સ્વતઃ એવું બોલી ગયા કે અમેરિકામાં ન્યૂ જર્સીમાં એવું સર્વોપરી મંદિર બનાવવું છે કે દુનિયામાં ક્યાંય ના હોય. ત્યાર પછી 12 વર્ષ પછી અટલાદરાની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ડિસેમ્બર 8, 1997ની અંદર એક મિટિંગ સંપન્ન કરાવી અને એમાં બાપા એક નિર્ણય આપ્યો કે આપણે અમેરિકાના દરેક રિજનની અંદર એક શિખરબદ્ધ મંદિર કરવું છે અને ન્યૂ જર્સીમાં અક્ષરધામ કરવું છે. 1998માં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે એમને બાયપાસ સર્જરી કરવાનું થયું. બાયપાસ સર્જરી પછી હજુ તો પ્રમુખ સ્વામી મહારાજ આરામમાં હતા અને એમણે એક રટન લગાવી કે મારે અક્ષરધામ માટેની પોટેન્શિયલ જે કંઈ સાઇટ્સ છે એ જોવા જવું છે. અને પોતે એવી તબિયતની અંદર મને યાદ છે ત્યાં સુધી 4 થી 5 સાઇટ્સ અને ખાસી દૂર દૂર જેનું અંતર હતું ત્યાં પોતે જોવા માટે પધાર્યા. 2000માં તો પોતે અહીં પધાર્યા, એ વખતે જમીનો જોઈ, પણ 2004ની અંદર પણ જ્યારે પોતે પધાર્યા ત્યારે એક જમીનો જોવાની સાથે સાથે એક અભૂતપૂર્વ ઘટના એ બનેલી. પ્રમુખ સ્વામી મહારાજે જમીન કોઈ હતી નહીં છતાં પણ રેરિટન એક્સપો સેન્ટરની અંદર ભૂમિપૂજનનો કાર્યક્રમ કરેલો. આ બતાવે છે કે એમને પોતાના ઈષ્ટદેવ અને ગુરુ ઉપર કેટલી શ્રદ્ધા હતી, પોતાના સંકલ્પ ઉપર એમને કેટલો વિશ્વાસ હતો. માં જ્યારે સ્વામીશ્રી અમેરિકા પધાર્યા હતા, છેલ્લે દિવસે બાપા એડિસન હતા અને જર્જિનીનો સમયો હતો અને તે વખતે પણ એ સભામાં, જર્જિનીની સભામાં બાપા એટલા બધા લોકો હતા, વિદાયની સભા હતી એટલે બાપા તે વખતે પ્રવચનમાં બોલેલા કે આમ હાકડે ઠઠ બધા બેઠા છે અને 1 ઇંચની પણ જગ્યા નથી અને હવે અમને થાય છે કે કંઈક કરવું જોઈએ. એટલે એવી રીતે બાપાએ હિન્ટ બધાને આપ્યા હતા કે જમીન શોધે છે ને એમાં કંઈક સારું કામ થશે. અને આપણે બધાએ ખૂબ પ્રેમથી સારી રીતે મોટા પ્રમાણમાં લાભ લીધો. હવે તો 1 ઇંચ જગ્યા આગળ નથી થતી, બધા અખડે ઠઠ કહેવાય, અખડે ઠઠ બેઠા છે બધે, જગ્યાએ જ નથી. તો એ કેટલો બધો પ્રેમ આપણા જીવનમાં છે. આ સત્સંગ આપણા જીવનમાં ઉતર્યો છે. આ નાનું છે એને મોટું કરવું છે એ ફરી ખાતું ચાલે. એટલે હવે તો દેખવું છે કે તમે બધા તો કાયમનો પીળો વાતો છે. હવે આજે જોયો તમને થયું ગમે કે કરવા જેવું તો ખરું જ.
પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એવું કહેતા કે મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ યોગ્ય સમયે આપણી ફાઇલ, આપણી અરજી હાથમાં લેશે અને બસ. આ બાપાના જે ઉદ્ગારો એડિસન મંદિરની અંદર આવ્યા એ પછી જાણે કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે જ ફાઇલ હાથમાં લીધી અને એક પછી એક દરવાજા ફટ 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 ખુલતા ગયા. 2009માં ફેબ્રુઆરીની 14 તારીખે પ્રમુખ સ્વામી મહારાજે મિટિંગ કરી અને એ વખતે બાપાએ માસ્ટર પ્લાનના જુદા જુદા જે નકશા હતા, પ્લાન્સ હતા, એ બધા ઉપર પોતે ખૂબ રસ લીધો. એમાં એ મિટિંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજને હર્ષદભાઈ ચાવડાએ ખાસ કહ્યું કે સ્વામી, આપે એવું કહ્યું હતું કે હવે દિલ્હીનું અક્ષરધામ થયા પછી આટલો મોટો સંકલ્પ ફરી ના કરાય, તો આપને જ પથ્થરનું અક્ષરધામ ન્યૂ જર્સીમાં, અમેરિકામાં કરવું છે. એટલે બાપાએ કીધું કે હા, મારે જ કરવું છે. અને ત્યાર પછી એમણે એ અક્ષરધામ કેવું કરવું, કેવડું કરવું, કેટલું મોટું કરવું, આ બધા જ સૂચનો એ બાપાએ મિટિંગની અંદર આપ્યા. 2009ની દિવાળીમાં પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ મુકામે હતા અને એ વખતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને મારે પૂજ્ય બાપાને મળવાનું થયું. અને એ વખતે આપણું જે કાર્ય ચાલતું હતું એનો રિપોર્ટ આપ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજને સાઇટના વર્કનું બજેટ અને પ્રાઇમરી જે મંદિર માટેનો પથ્થર એ ખરીદવાનો હતો એનું બજેટ બતાવીને એમ કીધું કે બાપા, આપણે અત્યારે આ જે કાર્ય આદર્યું છે એ જોતાં 1 વર્ષની અંદર અત્યારે જે આપણી પાસે ફંડ છે એ તો પૂરું થઈ જશે. ત્યારે બાપા એક આર્ષ વચન બોલ્યા. એમણે એમ કહ્યું, મને હરિભક્તોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આપણી પાસે જમીન નહોતી ત્યારે પણ આપણે બધાને વિનંતી કરી કે બધા સેવા આપો, તો વગર જમીને બધાએ સેવા આપી હતી. તો આજે જ્યારે જમીન હોય, આપણી પાસે બધી પરમિશનો હોય અને હરિભક્તો એ પોતે પાછી પાની કરે, એ શક્ય જ નથી. એમનો ઉત્સાહ એવો અદમ્ય હતો કે એમણે ઓગસ્ટ 2011ની અંદર મુંબઈની અંદર શિલાપૂજનનો કાર્યક્રમ ગોઠવાવડાવ્યો અને એ કાર્યક્રમની અંદર હરિભક્તો અહીંથી જે જવાના હતા એમનો ઉતારો ક્યાં, એમને જમવા માટેની વાનગીઓનું મેન્યુ શું હશે, એ જે વિધિ કરવાની છે શિલાપૂજનની એની અંદર કોણ ક્યાં બેસશે, વિધિ કોણ કરાવશે, વિધિ કેટલી લાંબી હશે, એટલી હદે કે પોતાની પ્રાતઃ પૂજા પણ એમણે મંદિરમાં ઘુમ્મટની નીચે આ જ્યાં વિધિ થવાની હતી ત્યાં જ કરવાનું ગોઠવ્યું. સેવક સંતો અને પૂજ્ય યોગીચરણ સ્વામી, ડૉક્ટર્સ બધાએ એવી વિનંતી કરી કે આવું કંઈ કરવાની જરૂર નથી, આપ આપની પૂજા શાંતિથી આપની રૂમમાં કરો અને એ દરમિયાન અહીંયા વિધિ ચાલુ રાખીશું અને આપની પૂજા પતે એટલે આપ આવીને જોડાજો. પણ પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સાહ એવો અભૂતપૂર્વ હતો કે એમણે આગ્રહ રાખ્યો અને વિધિની શરૂઆતથી તંત સુધી પોતે ઘુમ્મટની નીચે રહ્યા અને એમની પ્રાતઃ પૂજા પણ એ વિધિના ભાગરૂપે એમણે ઘુમ્મટની નીચે જ કરી. આપણે એક આ જે બોલાવી લો પછી બે જેવો ચાલશે. અક્ષરધામ આપણું સર્વોપરી થાય, પહેલી તકે થાય, હજારો માણસો લાભ મળે, એ પહેલી જે કરી લે, પછી પેલી જે તો ચાલશે ધીરે ધીરે. એટલે કહેવાનું શું છે કે આવું એક સર્વોપરી સ્થાન થાય છે, એમાં કેટલો બધો ઉત્સાહ છે બધાને જોવા મળે છે આપણને દેશ પ્રદેશની અંદર કે આવું એક સુંદર થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામની શિલાઓનું પૂજન મુંબઈમાં કર્યું હતું અને બાપાને એવું જ હતું કે આ જ મુખ્ય પૂજન અહીંયા થયું છે. પણ તેમ છતાં પણ સ્વામી બાપાનો ઉત્સાહ એટલો બધો હતો કે જ્યારે અહીંયા આગળીએ
2011માં ઓક્ટોબરની 6ઠી દશેરાના દિવસે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજના હાથે એનું જે શિલાન્યાસ થવાનું હતું ઓન સાઇટ, પણ બાપાને પણ એમાં ઈચ્છા થઈ ગઈ કે મારે પણ એમાં વર્ચ્યુઅલી હાજર રહેવું છે. એટલે પૂજ્ય યોગીચંદ સ્વામી બહુ સુંદર ગોઠવ્યું હતું કે બાપા ત્યાં બેઠા હતા મુંબઈ, અને પાછળ જે ફૂલો રાખ્યા હતા, જે ગાદી રાખી હતી, એક્ઝેક્ટલી એવું પણ ટીવીની આજુબાજુ અહીંયા રાખ્યું હતું. એટલે હરિભક્તોને પણ બહુ જ ઉત્સાહ હતો તે વખતે, કારણ કે જાણે બાપાએ પણ અહીંયા આવીને પોતે જાતે આ વિધિ કરી હોય એવું બધાને અનુભૂતિ થઈ. The normal event-based seva was going on, the programming, the logistics and so on. But in the background we were planning an elaborate live virtual program. Pramukh Swami was of course in Mumbai because of his age, he couldn't travel to Robbinsville. But he really wanted to be part of the ceremony. We had worked very hard both here in Robbinsville and in India to set up the cutting edge hardware at the time. And the Swamis both here and in India worked very hard to make the environment both in Robbinsville and Mumbai match almost exactly, including the backdrops, the Mahapuja implements, the decoration. But on the actual day, on October 6th, which happened to be the same day as Dashera, just 30 minutes before the live program was about to begin, the hardware failed us. The cell phone tower had a problem and there was nothing we could do about it. એટલે સ્વામી હજી જોઈએ એવું તો શરૂ નથી થયું, પણ એમ કહે છે કે 20-25 મિનિટમાં કદાચ શરૂ થઈ જાય. અને અત્યારે આપણે ફોટો પાડ્યો ને એ પહોંચી ગયો છે ત્યાં, એ ફોટો વિડીયો ઉપર એ લોકોએ મૂકી દીધો છે. એટલે આ ભાઈ બિરાજમાન છે, ઠાકોરજી છે, આ મહાપૂજાની પાઠ છે, પાછળ આ ફૂલ ને એ બધું એ રીતનું ફોટો પહોંચી ગયો ત્યાં. હા, બધા અત્યારે દેખાય જ છે. એટલે એ ફોટોથી અત્યારે શરૂ કરી દે છે. 10-15 મિનિટ પછી, 20 મિનિટ પછી શરૂ થવાની શક્યતા છે. શરૂ થઈ જાય તો આપણે લાઈવ દેખાશે, નહીં તો પછીથી અત્યારે આપણે વિધિ શરૂ કરી દઈએ છીએ અહીંયા. So after trying all of the options, I called Yogi Charan Swami and told him that we have tried everything and we just get Swami Shri's blessings because I don't think this is going to work. So he said, why don't you talk to him? And I really didn't want to talk to him over the phone, but Swami Shri was given the phone. So the first thing I could say is, Swami, maaf karo. બાપા માફ કરજો. માફ નહીં કરવાનું, અત્યારે કામ કરો. કામ કરો. ના જલ્દી લે. પ્રયત્ન કરીએ છીએ પણ ખાસ આશીર્વાદ આપો. આપણે થોડો ટાવર ચાલુ થઈ જાય ને ના થઈ જાય. અમે થોડી લેટ કરીએ, વહેલા વહેલી તકે ચાલુ થઈ જાય અને કામ આપણું. Swami interrupted me and said, no, maaf nahi, kaam karo. No forgiveness right now, just work hard and get everything working. That's how eager he was. Then he joked about how India is much more advanced than the United States because they could see everything perfectly fine live. Ultimately, we were able to get the internet connection working through a wired connection and everything worked out. But he was so happy that he got to take part in the program. He was joyful, he gave very nice blessings to everyone. The audience loved the program. And the entire Shilana's program really gave us all a big lift because we knew that Swami Shri was with us totally. He was behind us and that he would lift us to make Akshardham a reality. માટે બધા બળ રાખજો, હિંમત રાખજો, અને આ બધું કામ છે ભગવાનનું છે અને શાસ્ત્રીમાં જોગીમાનું છે, અને આપણને સેવા મળી છે તો એ સેવાનો લાભ આપણને બધાને મળ્યો છે. તો સારી રીતે ઉત્સાહ ઉમંગથી આ કરજો. અને અહીંયા જે થયા પછી લોકો જે દર્શન આવશે એ બધાનું પણ ભગવાન કલ્યાણ કરશે, અને આખા દુનિયાના માણસો પણ ત્યાં અક્ષરધામ અમેરિકા જોવા આવશે, એટલે એમનું પણ કલ્યાણ થાય. પ્રમુખ સ્વામી મહારાજ 2012ની અંદર ઓક્ટોબરની અંદર અમદાવાદમાં બિરાજતા હતા. એ વખતે એમણે બધા ડ્રોઈંગ્સ જોયા અને એમણે એક પોતાનો વિચાર રજૂ કર્યો કે આપણે મધ્યની અંદર એક ઊંચું શિખર કરવું છે. અને એ શિખરની ડિઝાઇન એ એમણે પોતે ફાઇનલ કરી. એમણે ફોન કર્યો અને એમણે કહ્યું કે ભાઈ તમે 108 ફૂટની હાઇટની પરમિશન લીધી છે, પણ અમે બધા અહીંયા ભેગા બેઠા છીએ અને અમને વિચાર આવ્યો કે આપણે મુખ્ય શિખર કરવું છે.
અને શિખરનું ડિઝાઇન કરતાં ઊંચાઈ 144 ફૂટ જેટલી થાય છે તો વાંધો નથી ને. એમાં ઊંચાઈ વધવાની સાથે પથ્થર પણ વધારે વપરાશે તો બરોબર છે. આપણે કીધું સ્વામી આપ બધા ભેગા થઈને જે નિર્ણય લો એ માન્ય હોય, આપને પૂછવાનું ના હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ જેનું નામ એમણે આવી રીતે ફોન કરીને વાત પણ કરી. 2007થી એ પોતે એક વસ્તુ અથવા એક વાક્ય બધાને એવું કહેતા કે મારે અક્ષરધામની સાઇટ ઉપર જવું છે. શક્ય જ નહોતું કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધારે. અને આવી તબિયતમાં જ્યારે બાપા આંખ પણ ખોલી શકતા નહોતા, હાથ ઊંચો નહોતા કરી શકતા અને મંદિરે ઠાકોરજીના દર્શને પણ નહોતા જઈ શકતા, એટલે અહીં આવવું તો કલ્પના પણ ન કરી શકીએ. પણ બાપાનો જે અંદરનું ઈચ્છા પ્રબળ અને એમનું જે વિલ પાવર, એને લીધે પછી ડૉક્ટરે પણ બધા હા પાડી. કોઈ કલ્પના ન કરી શકે, પણ એમાં એવો ભીડો સહન કરીને જોખમ ખેડીને પણ અહીંયા પધાર્યા. અક્ષરધામ મહામંદિરનો જે ફાઉન્ડેશનનો સ્લેબ એ તૈયાર થઈ ગયો હતો. એ ફાઉન્ડેશન ઉપર એક નાનો ગર્ત કરી અને ભૂમિતલ પૂજન કરવાનું આયોજન રાખ્યું હતું. એટલે સ્વામીશ્રીએ પછી ત્યાં આગળ પધારીને પોતાના ચરણારવિંદ છે એ ત્યાં ભૂમિ પર મૂક્યા હતા અને જે નાનું જે કળશ હતો એ પરમ પૂજ્ય મોહન સ્વામી એમને પકડીને એ નીચે ગર્તમાં મૂક્યો હતો. અને ખૂબ જ બાપા રાજી થયા હતા કે એમને જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી અને ખરેખર એમના દિવ્ય દ્રષ્ટિથી હવે કામ નિર્વિઘ્ન પૂરું થાય એવી એમની ભાવના હતી. 2 પગલાં પડે એટલું નહીં, એ બધું આખું વાતાવરણ બદલાઈ જાય અને સત્પુરુષના મનમાં જે હોય એ બધું પાર પડે. બે 2020ની સાલમાં છેલ્લી સદીમાં પણ કોઈએ જોયું ના હોય એવું ભયંકર પેન્ડેમિક કોવિડ જ્યારે આખા વિશ્વમાં પ્રસરી ગયું, તે વખતે ચિંતા હતી કે આ કાર્ય કેવી રીતે આપણે કરીશું. પરંતુ સ્વામીશ્રીએ પ્રેરણા આપી કે કામ ચાલુ રાખવાનું. અને એટલું જ નહીં, પણ જે આમલકનો પથ્થર એનું પૂજન સ્વામીશ્રીએ પોતે જ ત્યાં નૈનપુરમાં બધી વ્યવસ્થા કરીને કરેલું. અને તે જ વખતે વર્ચ્યુઅલી અહીંયા ટીવી ઉપર આપણે બધા જોઈ શકીએ અને અહીંયા પણ વિધિ બધી સંતોએ ઓન સાઇટ કરી હતી. આ અક્ષરધામ આખી દુનિયાના માણસો જોવા આવશે. આપણને કલ્પના નહીં હોય એટલું બધું વ્યાપ થશે. અક્ષરધામ રોબિન્સવિલ એ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક આગવો સંકલ્પ હતો, પણ એટલો મહાન હતો કે કોઈની શક્તિ પણ નથી, કોઈની કલ્પના પણ ન થઈ શકે. એટલે કેવળ આપણને સમયે સમયે એવો અનુભવ થયો કે કેવળ એ જ બળ આપતા હતા, એ જ પ્રેરણા કરતા હતા અને એમનું જ ઐશ્વર્ય હતું કે આ બધા વિઘ્નોમાંથી આપણે પાર થયા. તો ખરેખર એમનો જ સંકલ્પ ને એમના દ્વારા જ આ કાર્ય પૂર્ણ થયું છે. Each visit by Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj to North America, every milestone leading up to Akshardham, in fact, every single activity of the BAPS Swaminarayan Sanstha shares one unifying theme: the loving bond between Guru and disciple.
This unique connection is difficult to express in words, yet it has been the guiding force behind every milestone and achievement. It is the foundation upon which BAPS has flourished and grown over the past 50 years in North America. This bond is what has truly made the impossible possible. I would say Pramukh Sai Maharaj was my best friend, and probably he was the best friend to millions around the world. And with a best friend like that, you're able to share your joy, laugh it out, cry it out, but also kind of be very open with each other. You know, you take a little joke here to your friend, you take it back, etc. And Pramukh Sai Maharaj was that friend. Yeah, this bond, it's difficult to describe. I mean, you can't really put it in words. You can talk about, you know, a special bond between a father and a son, or even a grandfather and a son, or maybe even between two friends or a student and a teacher. You know, if I had to answer that question, it's basically D, all of the above, and much, much more. It's one of love, supreme love. It's not a love that, you know, we express in the modern way, but I believe it's a love that is deeper than all of us humans can understand. And for that love, Pramukh Swami sacrificed his entire life. He gave his life to make our lives. When I examined the essence of my relationship with Pramukh Sai Maharaj and why it is I feel for him the love that I do, it's because when I felt his love, whenever I felt his love, and when I now feel Mahant Sai Maharaj's love, there is a selflessness to it. And Mahant Swami has given his life to nourish our lives. And this is the unique bond between Mahant Swami and Pramukh Swami, and their love for all of us. And I think it's actually a very special thing in the world today to find someone who is so utterly selfless, where everything I've experienced him do was for me and for my own good. And that's why this relationship or this bond is really about feeling cared about, being protected, and feeling guided by somebody who has the best interest for you in their heart. It's kind of the love that a child often feels from their parent. You feel this selfless love. The parent wants nothing but what's best for you. But Pramukh Sai Maharaj, not only did he do that with ease, he did that lovingly, caringly, and he showed that he cared along the journey of my life and in milestones that I hit, but also in places where I felt that I needed guidance or I needed that extra support system. In the year 1988, when I was with Pramukh Sai Maharaj traveling around the world with him, there were so many instances when he would just very casually, on seeing you, he would ask, you know, how's your day been? Have you eaten? Did you get sufficient rest? This happened in 2006 when Pramukh Sai Maharaj was in South India, in the city of Bangalore. And a few of us youths from Dallas had actually gone to visit Bapa at the time. And I remember it was our first day there. After lunch, Pramukh Sai Maharaj called me forward and he asked me if I'd eaten. And of course I lied and said, you know, of course I've eaten. And then he asked me again, he said, no, I'm referring to right now. I said, no, you know, I had breakfast this morning, but, you know, lunch is left. And so immediately he called some of the sadhus that were nearby, and he told them that, look, these guys are from afar. They don't know where the dining area is. You should make arrangements for them, and so on and so forth. And we thought that was the end of the incident. As it turns out, later that afternoon, we actually got a chance to sit down and talk to Swami Shri. And during that conversation, I asked him a question. I said, look, you know, you don't have to worry about us when it comes to these sorts of like menial things, when it comes to our food, whether we ate or, you know, whether we have a decent hotel or anything like that. So I asked him, you know, like, why do you worry about these like little things all the time? And the words that he said, I'll never ever forget. He said that this is like a family. He said that meaning that all of you, I consider all of you to be mine. And out of that love,
I believe all of you to be mine. I care for you guys genuinely. I think BAPS is living proof of what this relationship or this bond leads to. Ever since the time of Bhagwan Swaminarayan and till today, the Guru-devotee or the Guru-disciple relationship, it has been the key of its progress and what we see the great growth around the world. And in moments of recognition, with all of the maturity that we have now, with all of the growth that we've experienced, we look at that love and we wonder, would I not do literally anything for a person of this sort? For someone who loves me so completely and so selflessly? I would do anything for them. I would sacrifice for them. I would work for them. I would improve myself for them. Most importantly, I would live the life that they aspire for me to live. I would achieve what they aspire for me to achieve. I would better myself in the ways that they aspire for me to better myself. I've come across thousands of these people who've completely transformed their lives because they have great trust in the words of the Guru and his guidance. And it is this that actually motivates them to be a better version of themselves. I remember there were times in my life, especially during the Kishore age of my life, that phase, I was doing things that I otherwise wouldn't be willing to do. Small things, even like learning a new language like Gujarati or volunteering for an event. Just to be honest, I wasn't doing all of those things for the right reasons. I didn't, have this spirit of selfless service in my heart. And out of that, I was actually volunteering. Ultimately, it was just, I was doing it because I knew it would make him happy. When I examine my journey in BAPS over the last 20 plus years, 25 to almost 30 years now here in North America, I look back and I reflect, and what I feel is love. That selflessness driving me to be involved, that selflessness driving me to better myself, to further myself, to connect myself to spirituality, to Bhagwan and to Guru. This incredible bond has transformed BAPS from its humble beginnings, a basement in Flushing, New York in 1974, to a thriving community, culminating in the creation of awe-inspiring mandirs across the continent, and of course, in the building of Akshardham in Robbinsville, New Jersey. But there is one final chapter in the 50-year history of BAPS in North America. This final chapter truly defines the depth and strength of the sacred relationship. It is a story that epitomizes the unwavering love and dedication between Guru and disciple. સ્વયંસેવકોએ કમાલ કરી દીધી દેશમાં તો ત્યાં ખાલી કલ્પના કરતો હતો કેવું હશે શું હશે પણ આજે મૂર્તિમાન જોયું એટલે ખૂબ આનંદ થયો ખૂબ આનંદ થયો